થરાદ તાલુકાની નાની પાવડ ગામે નવા ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। ચહેર માતાના સાનિધ્યમાં ભુવાજી હરિભાઈ લોઢાએ નવનિયુક્ત 18 આલમના સરપંચોનું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા। હમણાં તાજેતરમાં 25મી જૂનના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા સરપંચશ્રીનો ઠેર ઠેર જગ્યાએ જેમના સમર્થકો તેમજ ગ્રામજનો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવી રહ્યો હતો। એવી જ રીતે થરાદ તાલુકાના નાની પાવડ ગામે ચેહર માતાજીના સાનિધ્યમાં ભુવાજી હરિભાઈ લગધીરભાઈ લોઢા અને માલજીભાઈ ચૌધરી સરપંચ દ્વારા નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો, જેમાં થરાદ વાવ લાખાણી નવીન ચૂંટાયેલા સરપંચોએ ત્રણેય તાલુકાના આગેવાનો મહાઅનુભવોએ હાજરી આપી હતી। ભુવાજી દ્વારા નવનિયુક્ત સરપંચશ્રીઓનો ફેટો તેમજ શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તમામ સરપંચોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે ભુવાજીએ કહ્યું હતું કે જે 18 સરપંચ ચૂંટણીમાં જીતીને આવ્યા છે તે 18 વર્ણના લોકોને સાથે રાખીને ભેદભાવ છોડીને વિકાસના કામો કરવાની અપીલ કરી હતી। અહીં આવેલા તમામ સરપંચોએ સન્માન કરવા બદલ ભુવાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ RH સોમુરા। આજ 2025ની સાલ 7મો મહિનો અને 3જી તારીખને તિથિ આઠમ આ નાની પાવડ ગામ ચેરબાતા ધામ એવા મારા પવિત્ર ઓલિયા રૂપી હરિભોપાને મનમાં એવી કલ્પના થઈ કે જ્યાં જ્યાં મારી સમાજના નહીં પણ હરિભક્તો જે બધા સરપંચ તરીકે ને પ્રતિનિધિ તરીકે જે પ્રજાએ એમને જે ચોંટ્યા છે એ ચોંટ્યાનું મારે માના ચરણમાં આવીને મારે સન્માન કરવું છે। એટલે એવા મને ભુવોજીને પણ આમંત્રણ આપ્યું, મને આગેવાનોને આપ્યું, પ્રજાને આપ્યું, તમે બધા હરિભક્તો કે તમે આવજો। એટલે આજની તારીખમાં અમે બધા આવી અને ભુવાજીએ ઉત્સાહથી મનથી દિલથી એમનું સન્માન આદરભાવ કર્યો અને લક્ષ્મીના પણ મોતીડાના હિસાબથી એમનું લક્ષ્મીનું પણ સન્માન કર્યું કે તમારો સદાય માટે મહાદેવ બાપાની અને મારા હરિભોપાના સવાલથી કે એનો ભંડાર ભર્યો રહે, પંચાયત ફાલી ફૂલી રહે અને ગરીબાથી કરીને નાનાથી કરીને મોટોનો વિકાસ થાય અને ગામની પ્રજાને એમ લાગે કે યુવા પેઢી સરપંચ બની હતી અને એક નવો ઇતિહાસ દોર્યો હતો। એવો મારા ગુજરાતની અંદર અને માતાના દયાથી રબારી સમાજની અંદર 18 આલમથી બધી ખુશ થાય એવો મારા હરિભોપાએ ખૂબ દિલથી આશીર્વાદ આપ્યો હતો। આજે મારા જે પત્રકારોએ, જે મારા મીડિયા ગણો કે પત્રકાર ગણો કે જે મારા તમામ ભુવાજીઓનો આશીર્વાદ દઈ સદાય માટે આવા પવિત્ર ઓલિયા શું આશીર્વાદ આલે શું ના કરે એ મીડિયાના હાથમાં છે। અમે તો ખાલી મંદિરમાં બેઠા માળા ફેરવતા, બીજું તો કંઈ મને લાંબી ખબર પડતી નથી, પણ સદાય માટે મીડિયાને વિનંતી કરું કે અમારી કદર કરી અને ઠેઠ પ્રજા સુધી અમારો સંદેશો પહોંચાડજો અને 18 આલમને અને રબારી સમાજ તો જન્મ લીધો એટલે અમે રબારી સમાજ કહે કે 18 આલમની માં ચેહર થયારિયા આ મહાદેવ બાપાની ભક્તિ છે અને યુવા પેઢી જે સરપંચ બન્યા છે અને સદાય માટે ખૂબ લીલા લહેર રે, ભંડાર ભર્યો રહે અને એમનો વિકાસ થાય એવો મારો ચેહરનો આશીર્વાદ દઈ મારી લીંબાળાની બોર્ડરની ચેહરની વાણી પૂરી કરું છું। બોલો ચેહર માતા કી, બોલો ભારત। આજે નાની પાવડ ગામે ચેહર માતાજીના મંદિરે શ્રી હરિભાઈ ભુવાજીના માતા મંદિરે વાવ થરાદ સુઈગામ લાખણીના નવનિયુક્ત સરપંચશ્રીઓનો આભાર વિધિ માટે શ્રી ભુવાજી દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। તો આ બધા જ નવનિયુક્ત સરપંચોને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અહીં આવેલ રબારી સમાજના આગેવાનો, બહોળી સંખ્યામાં રબારી સમાજના નવનિયુક્ત સરપંચો અને બાકી સમાજના પણ સરપંચો પધારેલ હતા। તો તેમને ખૂબ અભિનંદન અને ભગવાનને પ્રાર્થના કરું છું, ચેહર માતાજીને પ્રાર્થના કરું છું કે હવે પછીના સમયમાં લોકોનું સારું કામ કરે। બસ।